એક સોસાયટીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સોસાયટીના બધા જ કપલને બોલાવવામાં આવ્યા. સાંજનો સમય હતો, તેથી બધા જ લોકો પોતાની ઓફિસથી સીધા પાર્ટીમાં પહોંચી ગયા. બધા એકબીજાને મળ્યા તથા રાતનું જમવાનું જમ્યા. પછી એક વૃદ્ધ વ્યક્તિ પાર્ટીમાંથી ઊભા થયા અને તેઓએ બધાને સંબોધન કરતા કહ્યું કે આજે આપણે જે પાર્ટીનું આયોજન કરેલ છે તે એક વિશેષ પાર્ટી છે. આજે આપણે કંઈક નવું કરવાના છીએ. બધા જ લોકોનો આખો દિવસ ઓફિસના કામકાજમાં જતો રહે છે, તો ચાલો આજે આપણે એક ગેમ રમીએ. ત્યારબાદ તે વૃદ્ધ વ્યક્તિએ એક વ્હાઇટ બોર્ડ મગાવ્યું અને પાર્ટીમાંથી એક મહિલાને સ્ટેજ પર તેમની પાસે બોલાવી. પછી વૃદ્ધ વ્યક્તિએ તે મહિલાને કહ્યું કે આ વ્હાઇટ બોર્ડ ઉપર એવા 20 વ્યક્તિના નામ લખો જેને તમે પ્રેમ અથવા તો પસંદ કરો છો. વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને મહિલાએ બોર્ડ ઉપર પોતાના માતા પિતા, પતિ, બાળકો, સગા સંબંધી તથા પાડોશીના નામ લખ્યા. મહિલાએ નામ લખી દીધા બાદ વૃદ્ધ વ્યક્તિ થોડું હસ્યા અને બોલ્યા કે હવે આમાંથી 6 નામ એવા કાઢી નાખો જેને તમે ઓછા પસંદ કરો છો તથા જેમના વગર તમે સરળતાથી રહી શકો છો. મહિલાએ થોડો વિચાર કર્યા બાદ પોતાના પાડોશીઓના નામ કાઢી નાખ્યા. બધા જ લોકો આ બધું શાંતિથી જોઈ રહ્યા હતા. હવે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે હવે આમાંથી વધુ 10 એવા નામ કાઢી નાખો જેને તમે ઓછો પ્રેમ કરતા હોય. મહિલાએ ફરી પોતાના અમુક સગા સંબંધીઓના નામ કાઢી નાખ્યા. હવે બોર્ડ ઉપર ફક્ત 4 જ નામ બચેલા હતા, જેમાં તેના માતા પિતા, પતિ અને બાળકોના નામ હતા. ત્યાં બેઠેલા બધા જ લોકોનું ધ્યાન હવે એ વૃદ્ધ વ્યક્તિ અને મહિલા પર કેન્દ્રિત હતું. વૃદ્ધ વ્યક્તિએ ફરીથી વિનંતી કરી કે બોર્ડ ઉપરથી હજુ 2 નામ કાઢી નાખો. હવે તે મહિલા ખૂબ જ દુવિધામાં ફસાઈ ચૂકી હતી. ગેમ તો એ મહિલા રમી રહી હતી, પરંતુ ત્યાં બેઠેલા બધા જ વ્યક્તિના શ્વાસ થંભી ગયા હતા. બહુ ભાર આપવા પર મહિલાએ રડતા રડતા પોતાના માતા પિતાના નામ બોર્ડ ઉપરથી હટાવી દીધા. હવે એ બોર્ડ ઉપર ફક્ત 2 જ નામ રહ્યા હતા, જેમાં પોતાના પતિ અને બાળકનું નામ હતું. હવે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે શાબાશ દીકરા, ચાલો હવે આમાંથી વધુ 1 નામ કાઢી નાખો. હવે એ મહિલા ખૂબ જ અસમંજસમાં ફસાઈ ચૂકી હતી. મહિલાની આ પરિસ્થિતિ જોઈને વૃદ્ધ વ્યક્તિએ દિલાસો આપતા કહ્યું કે આ ફક્ત એક ગેમ છે અને તું વધારે 1 નામ કાઢી નાખ. વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળીને મહિલા બોર્ડ તરફ આગળ વધી અને પોતાના બાળકનું નામ કાઢી નાખ્યું. હવે બોર્ડ ઉપર ફક્ત તેના પતિનું જ નામ રહ્યું હતું. હવે વૃદ્ધ વ્યક્તિએ તે મહિલાને પોતાની સીટ ઉપર બેસી જવા માટે કહ્યું. ત્યાં બેસેલા બધા જ વ્યક્તિને વૃદ્ધ વ્યક્તિએ સવાલ કર્યો કે એવું શા માટે બન્યું કે ફક્ત મહિલાના પતિનું નામ જ બોર્ડ ઉપર રહી ગયું, પરંતુ પાર્ટીમાં બેસેલા વ્યક્તિઓમાંથી કોઈ પણ વૃદ્ધ વ્યક્તિના સવાલનો જવાબ આપી શક્યા નહીં. આ સવાલનો જવાબ આપવા માટે વૃદ્ધ વ્યક્તિએ તે મહિલાને ફરીથી સ્ટેજ ઉપર બોલાવી અને પૂછ્યું કે શા માટે તેણે પોતાના પતિનું નામ બોર્ડ ઉપર છોડ્યું. તમારા માતા પિતાએ તમને જન્મ આપ્યો છે, છતાં પણ તમે તેમનું નામ કાઢી નાખ્યું, અને જે બાળકોને તમે જન્મ આપ્યો છે તેનું નામ પણ તમે બોર્ડ ઉપરથી કાઢી નાખ્યું. આવું શા માટે કર્યું? મહિલાએ વૃદ્ધ વ્યક્તિના સવાલોનો જવાબ આપતા કહ્યું કે હું મારા માતા પિતાને પ્રેમ કરું છું, પરંતુ તેઓ હવે વૃદ્ધ થઈ ચૂક્યા છે અને તેઓ ખૂબ જ જલ્દી મને છોડીને ચાલ્યા જશે. હું મારા દીકરાને પણ પ્રેમ કરું છું, પરંતુ મને એ વાતની જાણ પણ નથી કે તે મોટો થઈને ક્યારે મારો સાથ છોડી દેશે. પરંતુ મારા પતિ મારો સાથ ત્યાં સુધી આપશે જ્યાં સુધી હું જીવિત છું. હું તેમની અર્ધાંગીની છું. હું જીવીશ ત્યાં સુધી તેઓ જીવનની દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપશે. એ જ કારણ છે કે મારા પતિ મને સૌથી વધારે પ્રિય છે. મહિલાની આ વાતો સાંભળીને પાર્ટીમાં બેસેલા દરેક વ્યક્તિએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. બધા જ લોકો મહિલાના વિચારોની પ્રશંસા કરવા લાગ્યા. પછી વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે આ તો આપણે ફક્ત એક ગેમ રમી રહ્યા હતા, પરંતુ આ ગેમની અંદર તમારા જીવનની હકીકત છુપાયેલી છે. પતિ પત્ની એકબીજાનું અડધું અંગ હોય છે તથા એકબીજા વગર જીવન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી જરૂરી છે કે દરેક પતિ પત્ની એકબીજાના પ્રેમનું સન્માન જરૂર કરે અને જીવનના દરેક સુખ દુઃખમાં એકબીજાનો સાથ નિભાવે. ત્યારે જ લગ્ન જીવનનો સાચો અર્થ સાર્થક થાય છે. જો તમે પણ અમારી આ વાત સાથે સહમત હોય તો આ વિડીયોને શેર કરીને વધુમાં વધુ લોકો સુધી જરૂરથી પહોંચાડજો.